અરે મહારાજા રાયકા ભાઈ મહારાજાને સત્ય કહેવામાં રસ્તો નહીં ચડે ને. અરે પ્રધાનજી, સત્ય કહેવામાં કદી પણ રીત શકતી નથી. અરે રાયકા ભાઈઓ, અમારા મહારાજાને સત્ય કહેવામાં કદી રીત શકતી નથી. અરે હાલ 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 અત્યારે અમે અમારા ગંગાના હોના આણા તેડવા જાય છે. આપના મહારાજા પેટના વાંચ્યા છે, તેમના સુકન લઈ જાય તો મારો ગગુ પણ વાંચ્યો રહે. કો મહારાજા. અરે મહારાજા રાયકા ભાઈઓ તેમના ગગાના ઓલા આણા તેડવા જાય. જો મહારાજાના સુકન લઈને જાય તો ગગો સદાની માટે વાંધ્યો રહે. અરે પ્રધાનજી, મારે લાશા લક્ષ્મી અને સગુણ ત્રણ દીકરી હોવા છતાં અજમેર વાંઝ્યા કેમ ગણાય? અરે રાયકા ભાઈઓ, મહારાજાને લાશા લક્ષ્મી અને સગુણ ત્રણ દીકરી હોવા છતાં વાંધ્યા શા માટે કહેવાય? એ તમારી દીકરી અરે પ્રધાનજી, મહારાજાને કહો કે દીકરી જે પારકા ઘરની આશ કહેવાય. આજ પ્રણાવી કાલ પોતાના સાસરે ચાલી જાય. પાછળથી જો બાટો બવડો કે લીલો લકડો પુત્ર હોય તો રાસ લાવે આ રાત ને સ્થાન દે. અરે મહારાજા દીકરી પારકા ઘરની આશ કહેવાય. જો આજે ભણાવો તો કાલ પોતાના સાસરે ચાલી જાય. હાલો પાછળથી બાડો બેરો લંગડો પુત્ર હોય તો આપણો રાજ ચાલે, નહીં તો એક દિવસ આ રાજુ થાવા દેવું. અરે પ્રધાનજી, રબારી ભાઈઓની કેવી વાત સત્ય છે. રબારી ભાઈઓને કહો કે આજે જો તમને આવડા સુકન થયા હોય તો કાલે સારા સુકન લઈ અને એના ગગાની ઓળનું આણું કરવા જાય. અરે રાયકા ભાઈઓ, જો તમને આજે આવડા સુકન થયા હોય તો કાલે સવા સુકન લઈ અને ગગાના ઓળના આણા તેડવા જાય. બહુ સારું. એ સુકન લેવા પ્રધાનજી, જય મહારાજ. પોકરણગઢની પડદા મને વારંવાર વાંજ્યા મેણા બોલે છે, માટે સતીને બોલાવો. બહુ સારું. હે આજે વરધાન બોલા માતાજી.